આ તરફ વલસાડમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી ઉમરગામથી 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે। પોલીસ દ્વારા 5 ટીમો બનાવી 500 થી વધુ લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે। 1000 થી વધુ મોબાઈલ એનાલિસિસ અને આઈપી એડ્રેસ તપાસવામાં આવ્યા છે। 22 સ્પેશિયલ ટીમ દ્વારા 1000 લોકોનું ફિઝિકલ ચેકિંગ કરવામાં આવ્યું છે। 50 લોકોની શંકાના આધારે પૂછપરછ કરવામાં આવી રહી છે। 6 લોકોની અટકાયત કરવામાં આવી છે અને ડિપોર્ટ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે। રાજ્યભરમાં જે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જે બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા માટેનું ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસ આ કાર્યવાહી કરી રહી છે અને તેમાં ઉમરગામ વલસાડમાં પણ આ કાર્યવાહી થઈ રહી છે। ઉમરગામથી 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડીને પોલીસે કાર્યવાહી કરી છે। 5 ટીમો બનાવવામાં આવી છે। 500 થી વધુ લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે અને સંખ્યાબંધ બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાઈ રહ્યા છે। પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં આઈપી એડ્રેસ તપાસવામાં આવી રહ્યા છે। 1000 થી વધુ મોબાઈલ એનાલિસિસ કરવામાં આવ્યું છે અને 22 સ્પેશિયલ ટીમ દ્વારા 1000 લોકોનું ફિઝિકલ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। 50 લોકો જે હતા જેમના પર શંકા હતી તે લોકોના શંકાના આધારે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને આજ મુદ્દે સંવાદદાતા પ્રિયાંક જોડાયા છે। પ્રિયાંક, વલસાડમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ આ કાર્યવાહી શું છે વિગતો? જી, આપણે જણાવી દઉં તો ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસે આ કાર્યવાહી કરી છે। ઉમરગામ ખાતેથી 6 જેટલા બાંગ્લાદેશી મળી આવ્યા છે। 22 સ્પેશિયલ ટીમો દ્વારા 1000 લોકોનું ફિઝિકલ ચેકિંગ હાથ ધરાયું હતું અને 50 લોકોની શંકાના આધારે પૂછપરછ કરાઈ હતી। સમગ્ર મામલાને જોતા 6 લોકો પર શંકાની સોય વધારે એ થતા પોલીસે ડીપની ઇન્વેસ્ટિગેશન કર્યું હતું અને ત્યારબાદ 6 જેટલા લોકોને ડિપોર્ટ કરવાની અત્યારે કાર્યવાહી હાથ ધરાઈ છે। જી પ્રિયાંક, સમગ્ર માહિતી બદલ આભાર।